નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના લાભ આપવા માટેની માંગ થઈ। જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓની માંગ છે કે નિવૃત્તિ બાદ તેમને કેટલાક લાભો મળતા નથી, તેમને અપાતા નથી। નિવૃત્તિમાં નાણાકીય લાભ એક સહારો છે। 5 વર્ષમાં નિવૃત્ત 143 થી વધારે કર્મીઓને લાભ નથી મળ્યો। કર્મચારીઓ ન હોવાને કારણે વિલંબ થયાનું કારણ આપવામાં આવે છે તેવું કહેવું છે। કારણ શું કહે છે? 143 જેવા કર્મચારી છે જેને લાભોથી વંચિત છે। એમાં એક એવું છે કે કોર્ટે જેને ડિસિઝન આપ્યું છે, જે કેસના કારણે સુરત વિભાગ તરફથી એક વધારે કેસ બનેલો, એના કારણે આખા ગુજરાતના બધા કર્મચારીને પરેશાન કર્યા છે। ફક્ત વધારે કેસ સુરતના થયા, પણ તેમ છતાં ગુજરાતના તમામ કર્મચારીઓ એકના કારણે બધાના આ લાભોથી વંચિત થયા। તેમ છતાં જે કેસ થયા હતા એ લોકોને પણ કોર્ટે નિર્ણય આપ્યો છે કે નિવૃત્તિના લાભોમાં ફક્ત રજા પગાર સિવાયના તમામ લાભો કર્મચારીને ચૂકવી દેવા। તેમ છતાં કોઈને કોઈ કારણસર વારંવાર એમડીની બદલી થાય છે। 9 મહિનાથી 8 મહિનાથી વધારે મેનેજિંગ ડિરેક્ટર કોઈ સ્થિર રહેતા નથી। આઈએસની કોઈ નિમણૂક થતી નથી, કોઈ રેગ્યુલર અમારે એમડી આવતા નથી। જ્યારે અમે આવીએ છીએ નવા એમડી આવે તો 4-5 માસનો સમય સાહેબ અભ્યાસ કરવામાં જાય છે, અને અભ્યાસ જ્યારે કરી દે ત્યાર પાછી એમની બદલી થઈ જાય। એટલે કોઈ પણ કારણોસર આ નાના કારણોસર અમારા પ્રશ્નો પૂરા થતા નથી। 2015થી એવા 15 થી 20 કર્મચારી છે જેનું ઉચ્ચતર બાકી છે, તો એ પ્રશ્ન કોઈ એક ઓલાથી નહીં, 2 કર્મચારી ઓછા કર્મચારી સેલમાં હોય તો એ ડીલ કરતા નથી। નાણાં વિભાગમાં આજથી 2015થી જે ઉચ્ચતરનો લાભ વંચિત થયેલા છે એવા 15 કર્મચારી આજે અહીંયા રજૂઆત કરવા માટે આવેલા છે। બાકી છે કર્મચારીઓમાં કોઈની નિવૃત્તિ પછી પણ તપાસ ખાતાકીય ચાલુ હોય અથવા તો જે કેસો થયા છે એમાં ક્યાંય નામ હોય એવા કોઈ કર્મચારીઓ ખરા કે એવા કોઈ જ નથી? આ બધા જે કંઈ કેસો થયેલા છે એમાંના કર્મચારી 143 પૈકી 72 કર્મચારી એવા છે કે એની આ પર કેસ થયેલો છે, પણ તમામ કર્મચારીઓ પૈકીના મેજોરિટી કેસના અંદર કર્મચારીઓને કોર્ટે એવું કીધું છે કે રજા પગારનો લાભ રોકી બાકીના તમામ લાભો આપી દેવા। આવા સરકારના વખતો વખતના જીઆર છે, વખતો વખત નિયમો